આજે અમરાઈવાડીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે 6 વાગે 4 કાઉન્સિલરોના સમર્થનમાં અને પ્રચાર દરમિયાન મુલાકાત લીધી. ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે અને ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનના 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અમરાઈવાડી રિપોર્ટ રમેશભાઈ રાજપૂત, આજકા रेकॉर्डिंग नहीं मुख्यमंत्री आदरणीय दादा अपने एक सप्ताह की संबोधन करते ओके थोड़ी देर क्या कॉर्पोरेशन इलेक्शन અને ઇલેક્શનની શરૂઆત આજ સવારથી શપથ લીધા ત્યારથી શરૂ થઈ ગઈ છે. 24મી તારીખે મતદાન એ પહેલા આપણે હર હંમેશ ખાલી ચૂંટણીલક્ષી પ્રજાજનોની વચ્ચે જવાવાળી પાર્ટી નથી. આપણે હર હંમેશ પ્રજાજનોની વચ્ચે રહી તેમનું કામ કરવા ટેવાયેલા કાર્યકર્તાઓ. એટલે જ્યારે ઇલેક્શન આવે ત્યારે જતા નથી. વિપક્ષ અને વિપક્ષનું કામ એ લોકો કરશે. આપણે તો માનનીય વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિ એટલે વિકાસના જે કામો થયા છે એ લઈ અને પ્રજાજનોની વચમાં જઈશું. દરેક પ્રજાજનોનું જે પણ કામ હોય, એમને કોઈ પણ મુશ્કેલી હોય તો એના આપણે હર હંમેશ એમની સાથે ઊભા રહ્યા. અને આપણે તો કાર્યકર્તા બેઝ પાર્ટી એટલે કાર્યકર્તા જોડે પણ ફરિયાદ આવે, હોદ્દેદાર જોડે ફરિયાદ આવે અથવા તો એટલે બધા એક ટીમ સાથે કામ કરવા ટેવાયેલા કાર્યકર્તાઓ છે. એટલે આપણે માનનીય વડાપ્રધાનશ્રીનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ કાર્યતંત્રથી સૌ સાથે મળીને કામ કરીશું. અને છેલ્લા દિવસ સુધી આ જ ઉત્સાહ સાથે સૌથી વધારે મતદાન કરાવી અને સૌથી મોટી લીડ સાથે બધા જ ઉમેદવારોને જીતાડો એ જ અભ્યર્થના સાથે વિરમું છું. भारत माता की जय, वंदे मातरम, जय जय गणेश गुजरात. ये बैठा है काका, ये गाड़ी में गया. मोटी गाड़ी काले काले